નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ચીનના ખતરનાક વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. શ્વાસ રૂંધતા વાયરસની ભારતમાં એન્ટ્રીથી ચિંતા પણ વધી છે. બેંગલુરુમાં એચએમપીવીનો પ્રથમ કેસ આવ્યો છે સામે, ત્યારે 8 મહિનાના બાળકમાં એચએમપીવી વાયરસની પુષ્ટિ થઈ છે. બાળકને તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. બ્લડ ટેસ્ટ કર્યા બાદ વાયરસની પુષ્ટિ થઈ છે. કર્ણાટક બાદ ગુજરાતમાં પણ વાયરસનો કેસ નોંધાયો છે. ગુજરાતમાં 2 વર્ષનું બાળક વાયરસથી સંક્રમિત થયું છે. ચીનના ઘણા વિસ્તારોમાં વાયરસે કહેર મચાવ્યો છે. ચીનના ઘણા રાજ્યોમાં ઇમરજન્સી પણ જાહેર કરવામાં આવી છે. વૃદ્ધ અને બાળકોમાં ઝડપથી વાયરસ ફેલાતા ચિંતા વધી છે. જોકે સાવધાની રાખવી જરૂરી છે. અફવાઓમાં ન આવવું અને સતર્ક રહેવું જોઈએ. એચએમપીવી વાયરસની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. અમદાવાદમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં દાખલ બાળક સંક્રમિત થયું છે. સંક્રમિત બાળકની તબિયત હાલમાં સ્થિર છે. બાળક આપણે ત્યાં 2 વીક પહેલા ઓલમોસ્ટ 10 દિવસ પહેલા આવ્યું હતું. જે સામાન્ય શરદી ખાંસી તાવના ઇન્ફેક્શનમાં લક્ષણો હોય એવા લક્ષણો હતા, પણ બાળકને તકલીફ વધતા આપણે એને વેન્ટિલેટરનો સપોર્ટ જરૂર પડ્યો હતો. હવે આપણા જે બાળકમાં આવ્યું છે હ્યુમન મેટાનિમો વાયરસ કે મેટાનિમો વાયરસ, એ ચાઇના સાથે રિલેટેડ હોય એવી શક્યતાઓ બહુ નહીવત લાગે છે. એને કોઈ રિલેશન હોય એની સાથે એવી બી શક્યતાઓ નહીવત છે. પણ હા, મેટાનિમો વાયરસનું ઇન્ફેક્શન મેં પહેલાં બી જોતા હતા. 10-15 વર્ષથી અમે લોકો જોતા આવ્યા છીએ. એટલે આ કોઈ ગભરાવવાળું. એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસનો મામલો સામે આવ્યો છે. ચાંદખેડાની ઓરેન્જ ચાઇલ્ડ હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. એએમસીના આરોગ્ય વિભાગે બેદરકારી બદલ આ નોટિસ આપી છે. 2 મહિનાનું બાળક 24 ડિસેમ્બરના રોજ દાખલ થયું હતું. 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો છતાં એએમસીને જાણ કરવામાં નહોતી આવી. એએમસી દ્વારા હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે. ડોક્ટર ભાવિન સોલંકીનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું હતું કે હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હ્યુમન મેટાન્યુમો વાયરસ છે, જે ચીનમાં કેસ રિપોર્ટ થયેલા છે. ભારતમાં પણ બેંગ્લોરમાં આ કેસ રિપોર્ટ થયેલો છે. અન્ય સ્ટેટમાં પણ આ પ્રકારના કેસીસ રિપોર્ટ થયેલા હોય છે. તે પ્રકારની માહિતી અત્યારે મળેલ છે. અમદાવાદ શહેરમાં આજરોજ મેટાન્યુમો વાયરસનો એક કેસ પ્રાઇવેટ હોસ્પિટલમાં રિપોર્ટ થયેલો હતો અને જે પોઝિટિવ ડિટેક્ટ થયેલો છે. પેશન્ટ છે ડુંગરપુર, રાજસ્થાનનું પેશન્ટ છે. અગાઉ પેશન્ટને 24ના રોજ પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલું હતું. રાજ્યમાં એચએમપીવી વાયરસે દેખા દેતા ચિંતાનો માહોલ સર્જાયો છે. એચએમપીવી વાયરસને લઈને આરોગ્ય મંત્રીનું પણ મોટું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. 2 માસની બાળકીનો કેસ ડિટેક્ટ થયો છે. વાયરસની ઇન્ટેન્સિટીના આધારે ગાઈડલાઈન નક્કી કરવામાં આવશે. ફોરેન ટુરિસ્ટ માટે ગાઈડલાઈન નક્કી કરવાની વિચારણા થઈ રહી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકાર કામ કરશે. શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો થવો જેવા લક્ષણો છે. જે લક્ષણ હોય તેની દવા થાય એ જ એસઓપી છે. આ વાયરસને લઈને કોઈ ખાસ દવા નથી. 2 મહિનાનું બાળક જે ડુંગરપુરથી આવ્યું હતું સારવાર માટે, એમાં ડિટેક્ટ થયો છે અને કદાચ મારી જાણકારી પ્રમાણે એને અમદાવાદ પણ રિફર કર્યું છે. કોઈ પણ આફત આવે એના માટે પહેલેથી સજ્જ થવાની આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની સૂચના જ છે. ચાહે રોગ હોય કે ચાહે વાવાઝોડું હોય, કોઈ પણ પ્રકારની આપદા પહેલેથી આપણને માહિતી મળે એના માટે સજ્જ થવાની તૈયારીઓ. ચાઇનાના સમાચાર મળ્યા ત્યારથી જ કેન્દ્ર સરકાર પણ આઈસીએમઆર અને આપણી જે પણ કોઈ સંસ્થાઓ છે, બધી સંસ્થાઓ ખૂબ નજર રાખી રહી હતી અને એના માટેની જરૂરી વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ પણ આપી છે. આદરણીય નડ્ડાજી પણ આ બાબતે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ વિષયમાં પહેલેથી જ સૂચનાઓ આપી રાખી છે, જેથી કરી અને જે આ વાયરસ છે એચએમપીવી, એ વાયરસનું આગમન થાય તો એ સમયે ઝડપથી આપણે એની સારવાર કરી શકીએ. એચએમપીવી વાયરસને લઈને અમદાવાદના સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે. ઇમ્યુનિટી ઓછી હોય તેવા લોકોને આ વાયરસ થાય છે. વાયરસમાં દર્દીને શરદી, ખાંસી, તાવ અને ઉધરસ જેવા લક્ષણો જણાય છે. એટલે વાયરસથી બચવા માટે શરદી ખાંસીવાળા લોકોથી દૂર રહેવું. લક્ષણો જણાય તો હોસ્પિટલમાં જઈ તુરંત સારવાર કરાવવી. વધુમાં એ પણ કહ્યું હતું કે વાયરસથી ડરવા કે ગભરાવાની જરૂર નથી. અત્યારે જે આજે ગુજરાતમાં એક કેસ ડિટેક્ટ થયો અને આઈ થિંક બીજા 2 નાના બાળકો પણ બીજા રાજ્યમાં બેંગ્લોર અને કર્ણાટકમાં ડિટેક્ટ થયા છે. તો અત્યારે જે કેસીસ છે બાળકોના છે, પરંતુ આ બાળક અથવા સિનિયર સિટીઝન અથવા એવા વ્યક્તિઓ કે જેનામાં ઇમ્યુનો સપ્રેશનની દવાઓ ચાલતું હોય, જેની પોતાની ઇમ્યુનિટી ઓછી હોય, એવા લોકોને આ રોગ થવાની ચાન્સીસ છે.
અમદાવાદમાં રાજ્યનો HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે ત્યારે આરએમસીના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાંકાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે બાળકો અને વૃદ્ધામાં વાયરસના વધુ કેસ નોંધાય છે. સામાન્ય તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો વાયરસમાં નોંધાતા હોય છે. વાયરસ ચેપી હોવાથી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. લક્ષણ વર્તાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક સાધવા પણ અપીલ કરવામાં આવી છે. મનપા દ્વારા આરોગ્ય કેન્દ્રોમાં લોકોને દવાઓ આપવામાં આવશે. જે ખાસ કરીને વાત કરીએ તો HMP વાયરસ જે છે એ સામાન્યતઃ હાઈલી કન્ટાજિયસ ડિઝીઝ એટલે કે ચેપી રોગ કહી શકાય. એ મુખ્યત્વે જોવા જઈએ તો ડ્રોપલેટ ઇન્ફેક્શન એટલે આપણે શ્વસન તંત્ર દ્વારા જે છે એ ફેલાતો જોવા મળે છે. ખાસ કરીને સામાન્ય શરદી જે છે એની સાથે આપણે એને કમ્પેર કરી શકીએ છીએ, પરંતુ એના લક્ષણો જે છે એની તીવ્રતા છે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઉપર આધાર રાખતી હોય છે. આમ જોવા જઈએ તો સમગ્ર કોઈ પણ વ્યક્તિને જે HMP નું ઇન્ફેક્શન છે લાગી શકે છે, પરંતુ ખાસ જોવા જઈએ તો ઇન્ફેક્શન છે એની માત્રા બાળકોમાં એટલે કે 0 થી 5 વર્ષ અને ખાસ કરીને સિનિયર સિટીઝનમાં આ કેસ જે છે એની સિમ્ટમ જે છે અથવા વકરવાની જોવા મળે છે. HMPV વાયરસને લઈને અપક્ષ ધારાસભ્યએ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે. MLA ધવલસિંહ ઝાલાની મતક્ષેત્રમાં તાત્કાલિક પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી. રાજ્યનો પ્રથમ કેસ અરવલ્લીમાં આવતા ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી હતી. રાજસ્થાન સાથે જોડાયેલા જિલ્લો હોવાથી આરોગ્યની ટીમ મોકલવાની માંગ કરી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીની બેઠક બોલાવી માર્ગદર્શન આપવાની પણ માંગ કરાઈ હતી. બનાસકાંઠામાં વિધાનસભા અધ્યક્ષના આગમનથી ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગે શંકરભાઈ ચૌધરીનું મોટું નિવેદન. ગુજરાત ફર્સ્ટની શંકરભાઈ ચૌધરી સાથે ખાસ વાતચીત. જિલ્લાનું વિભાજન નહીં પરંતુ નવનિર્માણ થયું છે. શંકરભાઈ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું. વાવથરા જિલ્લો બનતા વિકાસનો નવો અધ્યાય લખાશે. વિરોધ કરનાર લોકોની રજૂઆત સરકાર સાંભળશે. પ્રજાને કામમાં પડતી મુશ્કેલીનો ઉકેલ આવશે. સરહદી વિસ્તારમાં નવો વિકાસ થશે. નવી આશાઓ અને નવો ઉમંગ જાગ્યો છે. સરહદી વિસ્તારના પ્રજાનો ભાગ્યોદય થયો છે. રાજ્ય અને દેશના પાટનગર સાથે થરાદ જોડાશે. કાંકરેજની વાત રાજ્ય સરકારને ધ્યાને રાખી છે. કાંકરેજની વાત જો અમારા ધ્યાને આપી હોત તો પણ હું રજૂઆત કરત. આ સીમાવર્તી ક્ષેત્રની અંદર ખૂબ મોટું ડેવલપમેન્ટનું કામ થશે. હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી આભાર માનીશ કે એમણે એક નવા જિલ્લાના નિર્માણ માટેનો નિર્ણય કર્યો, સરહદી વિસ્તારના વિકાસ માટેના દરવાજા ખોલ્યા છે. એના માટે હું એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. જૂનાગઢના ચોરવાડ શહેરને તાલુકા કક્ષાનો દરજ્જો આપવાની માંગ કરી હતી. હાલ ચોરવાડના લોકોને કામકાજ માટે માળિયાહાટીના જવું પડતું હોય છે, ત્યારે પત્રમાં વેરાવળ પાટણ સંયુક્ત નપા અને મનપા બનાવવાની માંગ કરાઈ હતી. મેં એક પત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલો છે. એ પત્રમાં અમારી વર્ષો જૂની માંગણી છે કે જૂનાગઢ જિલ્લાનું માળિયાહાટીના તાલુકો આવેલો છે. એમાં એકમાત્ર નગરપાલિકા છે, એ ચોરવાડ નગરપાલિકા છે. ત્યાં અંદાજિત 20,000ની ઉપર મતદાન છે અને 50,000 જેટલી વસ્તી ધરાવે છે. અને અહીંયા અમારી બહુ જૂની માંગણી છે, મામલતદારનું કામ હોય, કોર્ટનું કામ હોય કે તાલુકા પંચાયતનું કામ હોય, એના માટે 15 કિલોમીટર દૂર જવું પડે. અને પંચમહાલમાં MLA નિમિષાબેન સુતારે કલેક્ટરને રજૂઆત કરી હતી. ગુંદી તાલુકામાં ગોધરાના ગામોનો સમાવેશ ન કરવાની રજૂઆત કરી હતી. MLA, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના લોકોએ રજૂઆત કરી હતી. જોકે નિમિષાબેન સુતારે રજૂઆત અંગે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું. ગુંદી તાલુકાની અલગ રચનાની માંગ કરતી CMને દરખાસ્ત કરાઈ હતી. બધું વિષય અમારો જે હતો વિસ્તારનો જે રજૂઆત કરી છે પ્રમુખ સાહેબોને, અમારા મત ક્ષેત્રના બધા એ વિશે મારે કોઈ અત્યારે વાતચીત કરવી નથી. મારા મત ક્ષેત્રનો જે પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન માટે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા અને એનું નિરાકરણ થાય એની માટેની રજૂઆત હતી. છાયા પાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ ખૂંટની CMને રજૂઆત. પોરબંદર છાયાને સંયુક્ત મનપા બનાવવા રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદર છાયા મહાનગરપાલિકા બનાવવા માંગ કરાઈ હતી. પોરબંદર છાયાનો સંયુક્ત પાલિકામાં સમાવેશ કર્યો હતો. ગત 1 જાન્યુઆરીએ સરકારે પોરબંદર મનપા જાહેર કરી હતી. પ્રથમ છાયા પોરબંદર નગરપાલિકા અલગ અલગ નગરપાલિકા હતી, પરંતુ બે સાથે મળી અને પોરબંદર છાયા નગરપાલિકા સંયુક્ત થયું. પછી સરકારશ્રીએ સંયુક્ત નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો, તો એ મહાનગરપાલિકામાં છાયા નગરપાલિકાનું નામ જોડવામાં આવે એવી અમારી રજૂઆત છે. આણંદ મનપામાં સમાવેશ થતા કરમસદમાં વિરોધ થયો હતો. સરદાર પટેલનું પૈતૃક ગામ કરમસદ બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો.
સરદાર પટેલના અસ્તિત્વને જાળવી રાખતા વિરોધ કરાયો હતો. નગરજનોએ પણ સ્વેચ્છાએ બંધમાં જોડાઈ સાથ આપ્યો હતો. આણંદ મનપા જાહેર થતા ગામના લોકોએ વિરોધ કરીને જે રીતે વિદ્યાનગર, કરમસદ નગરપાલિકા અને 4 ગામોનો સમાવેશ કરવાની માંગ કરી હતી. કરમસદને મનપા જાહેર કરવાની માંગ સાથે વિરોધ થયો હતો. કરમસદને સ્વતંત્ર દરજ્જા માટે લાંબા સમયથી માંગ ઉઠી રહી છે. ગુજરાતની અંદર જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે 33 જિલ્લાના લોકોએ કરમસદ બચાવવા માટે 33 જિલ્લાના જે તે કલેક્ટરોને આવેદનપત્ર આપ્યા હતા. ત્યાર પછી સરકારે જાહેરાત કરી હતી કે અમે કરમસદને સ્વતંત્ર રાખીશું અને રાતના અંધારામાં એક ચોરની જેમ એમણે આ કરમસદ ગામ ઉપર જાણે હુમલો કર્યો હોય એ રીતે લઈ ગયા છે. કોઈ ડેવલપમેન્ટના ડ્રાફ્ટ, નકશા, પબ્લિકનો ઓપિનિયન કોઈ લીધું છે નહીં. એટલો બધો એમનો વાંધો શું છે? સરદારના નામ ઉપર બધા વોટો લીધા, બધું કર્યું. એક બીજું અમારી અઘટિત માગણી કઈ છે કે ભાઈ સરદારને તમે અલગ રાખો, બરોબર, અને તમે બીજા નેતાઓને કમ્પેરમાં કરમસદનો વિકાસ જુઓ, બિલકુલ ઝીરો છે. અને અમારી પાટીદાર અનામત મુદ્દે ફરી રાજકીય ગરમાવો વધ્યો છે. પાટીદાર અનામત મુદ્દે હાર્દિક પટેલનો સણસણતો જવાબ. તેણે કહ્યું હતું કે કરસનભાઈ કરોડપતિ છે, ગરીબી જોઈ નથી. આવા આગેવાનો પાટીદારને લેવા કડવામાં વેચી રહ્યા છે. આંદોલનથી માત્ર પાટીદારને ફાયદો થયો નથી, આંદોલનથી બ્રાહ્મણ, લુહાણા સહિત સમાજોને ફાયદો થયો છે. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું ચાલુ, પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો ફેંકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી, અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું મળ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું તો કોઈને કાઢવાનું હતું, અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરસનભાઈને ન ખબર હોય, કેમ કે કરસનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું. પાટીદાર અનામત આંદોલનના કારણે 10% EBCનો લાભ થયો, 1000 કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું. અને આ યોજનાઓના કારણે છેલ્લા 3-4 વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે. અનામતના કરસન પટેલના નિવેદન પર ઋષિકેશ પટેલનો જવાબ. કરસનભાઈનો આ અંગત મત હોઈ શકે. ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે ભૂતકાળની વાતોને વાગોળવી ન જોઈએ. સમાજમાં ખોટી માન્યતા ઊભી કરાઈ રહી છે. આંદોલન લાગણીઓથી શરૂ થયું હતું. સમાજનો આક્રોશ હતો, લાગણીઓને ખોટી રીતે એટલે કે એક પ્રકારનો પરસેપ્શન ઊભો કરવાની કોશિશ સમાજમાં થઈ, અને એ પરસેપ્શન ઊભો થયા પછી આદરણીય નરેન્દ્રભાઈએ આખા દેશમાં 10% જે અનામત આર્થિક ધોરણે જે આપી, અને એના કારણે સમાજ પણ સંતુષ્ટ છે. અને આખા દેશની અંદર જે લોકોને લાગતું હતું કે ક્યાંક અમને અન્યાય થાય છે, એ પણ કામ પૂરું કર્યું છે. પરંતુ કરસનભાઈ પટેલના પાટીદાર આંદોલન નિવેદન બાદ ગરમાવો કે જેમાં હવે એક બાદ એક નેતા આગેવાનોની પ્રતિક્રિયાનો દોર શરૂ થયો છે. પૂર્વ પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું હતું કે કરસન કાકાએ જે નિવેદન આપ્યું તેનાથી મને દુઃખ છે. કરસન કાકાને દુખે છે પેટ અને ખૂટે છે માથું. આજે આંદોલનના ચહેરાઓથી ગુજરાતને ફાયદો થયો છે. આંદોલનથી સમાજને ઘણો લાભ મળ્યો. કરસન કાકા 10 વર્ષ પછી આનંદીબેન પટેલનું કહી રહ્યા છે. અમરેલીની દીકરી જોડે બનેલી ઘટનામાં કેમ આગળ ન આવ્યા? એ કરશન કાકાનું નિવેદન સાંભળ્યું એટલે પહેલાં તો અમે ખૂબ મને પોતાને દુઃખ પણ થયું અને આશ્ચર્ય અને અચરજ એ પણ થયું કે સન્માનનીય અને સમાજની એક વડીલ પ્રમુખ વ્યક્તિના મોઢામાંથી આવું નિવેદન આ ઉંમરે કઈ રીતે આવ્યું, અને પણ 10 વર્ષ પછી. પણ આ જે એમનું નિવેદન આવ્યું છે એ તદ્દન ખોટું છે, હકીકત કંઈ છે જ નહીં. એટલે અનામત આંદોલનના કારણે કોઈ રાજકીય રોટલાની બાબત નથી. જેને જે પક્ષમાં જવું હતું એ જ્યાં ગયા છે ને અત્યારે પોતાના કામ પણ કરે છે. કરસનભાઈ પટેલના નિવેદનથી રાજકીય ગરમાવો વધ્યો છે. પૂર્વ MLA અને પાટીદાર આગેવાન લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું. ઉદ્યોગપતિ કરસનદાસને 10 વર્ષ હિસાબ યાદ આવ્યો છે. લલિત કગથરા દ્વારા કહેવામાં આવ્યું હતું, કરસનભાઈ અમારા વડીલ મુરબ્બી છે, પણ એને ખરેખર આ નિવેદન કર્યું એમાં મને એ સમજાતું નથી કે શેના માટે કર્યું. પેટમાં તેલ રેડાયું હોય, એનો ગાળા લૂંટાઈ જતો હોય, એમાં કિરીટભાઈ હોનાર થતો જાય છે, તકલીફ પડતી હોય, બીજું તો ભગવાન જાણે. હું તો ક્યાંય નડતો નથી કરસનભાઈને. આ રે આંદોલનની પ્રોડક્ટ.
નથી તમારી હવે એની મોટા મોટી ફલશ્રુતિ એ છે કરશનભાઈ, મોટા મોટી ફલશ્રુતિ કે લેવા કાઢવામાંથી પાટીદાર થયો હતો અને પાછો કરશનભાઈ પટેલના નિવેદનને લઈ એક બાદ એક પ્રતિક્રિયા સામે આવી રહી છે. પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાનું નિવેદન સામે આવ્યું. કરશનભાઈ પટેલનું નિવેદન શંકા ઉપજાવનારું છે. દિનેશ બાંભણિયાએ કહ્યું હતું, કરશન દાદાએ આંદોલનથી શું મળ્યું તે ખબર નથી, તે દુઃખદ બાબત છે. કરશનભાઈ પટેલનું નિવેદન 10 વર્ષ પછી શંકા ઉત્પન્ન કરનારું છે અને શ્રી આનંદીબેન પટેલને લેવા પટેલની દીકરી કહીને સીમિત કરનારું છે. ત્યારે આ કોઈ રાજકીય સ્ટેટમેન્ટ સાબિત થાય છે અને ખાસ કરીને પાટીદાર આંદોલનથી શું મળ્યું એ કરશન દાદા જેવા વ્યક્તિને ખબર ના હોય તો એ પણ એક દુઃખદ બાબત છે. કારણ કે આ કરશનભાઈના નિવેદન પર રેશમા પટેલની પ્રતિક્રિયા. પાટીદાર આંદોલન ક્યારેય ગેરમાર્ગે દોરવા માટે નહોતું. રેશમા પટેલનું નિવેદન, પાટીદાર આંદોલન સારી ભાવનાથી કરવામાં આવ્યું. પાટીદાર આંદોલનથી અને લોકોને ઘણો ફાયદો થયો છે. અમે એવું સ્પષ્ટ માનીએ છીએ કે આ નકારાત્મક વલણો સાથે અમે ક્યારેય સહમત નથી, કારણ કે અમે સારી ભાવનાથી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને જ્યારે આંદોલનને લઈને અમે અનામત સુધી નથી પહોંચી શક્યા, પરંતુ જે EWS નો લાભ અમે સમાજના છોકરાઓને અપાવવામાં જે સફળતા મળી છે એ પણ એક જોવા જઈએ તો સમાજના ઘણા વર્ગને ફાયદો થઈ રહ્યો છે. એટલે કરશનભાઈના નિવેદનને વધુ એક અગ્રણીએ વખોડ્યું છે. જયેશ પટેલનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે કરશનભાઈનું આ નિવેદન બેજવાબદારીપૂર્વકનું છે. આંદોલન મધ્યમ અને જરૂરિયાતમંદ વર્ગ માટે હતો. આંદોલનથી શું મળ્યું તે જાણવા કરશનભાઈને ચર્ચા માટે આમંત્રણ અપાયું. કરશનભાઈ પટેલને આ વિડીયો મારફતથી હું કહેવા માંગુ છું કે આપ આવો અથવા તો આંદોલનથી થયેલા ફાયદાઓ અંગે વિસ્તૃતમાં માહિતી મેળવી લો. જે વિષય પર આપને ખબર નથી એ વિષય પર ટિપ્પણી કરવી ખૂબ જ અયોગ્ય છે. આપ સારું કરી શકતા નથી તો સારું કરવા વાળા પર ટિપ્પણી કરવી એ આપના માટે બેજવાબદારીપૂર્વક ગણી શકાય. ત્યારે આપને સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખે કરશનભાઈના નિવેદનને વખોડ્યું હતું. દર વર્ષે આ પ્રકારે ટિપ્પણી કરવી અયોગ્ય કહેવાય. જેરામ વાસજાળિયા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું. આનંદીબેન પટેલે પદ ગુમાવ્યું તે હવે ચર્ચાનો વિષય નથી. આંદોલનથી સમાજે ઘણું ગુમાવ્યું અને મેળવ્યું પણ છે. હવે પહેલા આંદોલન પૈતું એને આજ 10 વર્ષ થઈ ગયા, એટલે હવે કોઈ એની ટિપ્પણી કરવી એ મારી દ્રષ્ટિએ કોઈ વ્યાજબી નથી. આંદોલન થયું, પાટીદાર સમાજના 14 દીકરા શહીદ થઈ ગયા. પાટીદાર સમાજની દીકરી હતી મુખ્યમંત્રી તરીકે ઉતરી ગઈ. જે કાંઈ પાટીદાર સમાજને બિન અનામત નિગમ અને આયોગ મળ્યું એ બધું પતી ગયું અને 10 વર્ષ થઈ ગયા. હવે એની કોઈ ટિપ્પણી કરવી ને એને ચર્ચાનો વિષય કરવો એ મારી દ્રષ્ટિએ કાંઈ મને યોગ્ય લાગતું નથી. પરસોત્તમ પીપળિયાનું કરશનભાઈને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે આંદોલનથી સુવર્ણ સમાજને અનામતનો લાભ મળ્યો. અનેક દીકરા દીકરીઓને શિક્ષણનો લાભ મળ્યો છે. કરશનભાઈની પ્રતિક્રિયા ગેરવ્યાજબી છે. કરશનભાઈએ જે નિવેદન કર્યું છે અને કહ્યું છે કે અનામત આંદોલનથી પટેલ સમાજના દીકરાઓને આપણે ગુમાવ્યા છે અને આપણને કાંઈ મળ્યું નથી, તે વાત સાથે સહમત થવાને કોઈ પ્રશ્ન નથી. કારણ કે પાટીદાર આંદોલનથી સમગ્ર સુવર્ણ સમાજને અનામતનો લાભ મળેલ છે, પેકેજ રૂપે મળેલ છે અને આજે તેનાથી અનેક દીકરાઓ શૈક્ષણિક રીતે અને અનેક દીકરાઓને વ્યવસાયિક રીતે આર્થિક મદદ થઈ રહી છે. કરશનભાઈ પટેલના નિવેદન પર એસપીજી અધ્યક્ષની પ્રતિક્રિયા સામે આવી છે. એસપીજી અધ્યક્ષે કહ્યું હતું કે આંદોલનથી રાજકીય રોટલા શેકાયા તે સત્ય છે. સુવર્ણ સમાજના કેટલાય લોકોને નોકરી મળી. કયું કરશનભાઈ જે કયા ફંક્શનની અંદર શું બોલ્યા એક્ઝેક્ટ મને ખબર નથી, પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું એ પ્રમાણે એમને કહ્યું કે આંદોલનથી ફાયદો થયો નથી અને ઘણા લોકો નેતા બની ગયા. તો એ પણ હકીકત છે કે સમાજના આંદોલનકારી અમારા સાથી મિત્રો હતા એમાંથી મોટા ભાગના લોકો નેતાઓ પણ બની ગયા છે. એટલે સમાજનો ક્યાંક વિશ્વાસ પણ તૂટ્યો છે. અને કરશનભાઈએ જે વાત કરી કે ફાયદો નથી થયો, તો સમાજના દીકરાઓને આ જે સરકારી લાભો મળે છે એનાથી ફાયદો પણ થયો છે. એટલે બંને બાજુ છે કે ફાયદો પણ થયો છે અને સમાજના નેતાઓ બધા નેતાઓ પણ બની ગયા છે. એટલે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ધારાસભ્ય હાર્દિક પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા. હાર્દિક પટેલ અને નીતિન પટેલે એકમેક પર છોડ્યા વ્યંગાત્મક બાણ.
પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલનું નિવેદન, કડીને પણ ટક્કર મારે એવું વિરમગામ માંડલને બનાવીશું, હાર્દિક પટેલનું નિવેદન. હાર્દિક પટેલના નિવેદન પર નીતિન પટેલનો આડકતરો વ્યંગ કરવામાં આવ્યો. તેમણે કહ્યું હતું કે પહેલું સ્ટેજ મંત્રીનું આવે એટલે પહેલા મંત્રી બને તેવી પ્રાર્થના. જોકે વ્યક્તિત્વ દરમિયાન બંને એકમેકની પ્રશંસા પણ કરી હતી. સોનાની દળી બનાવવામાં નીતિનભાઈ સાહેબનો ખૂબ મોટો રોલ છે અને એ આખું ગુજરાત જાણે છે, ખાસ કરીને વિરમગામ, માંડલ, આજુબાજુના લોકો, કેમ કે મોટા પ્રમાણમાં લોકો કડી રહેવા માટે આવ્યા છે. પણ સાહેબની હાજરીમાં એક ગુસ્તાખી અમે કરીએ છીએ કે સાહેબ તમારા બધાના આશીર્વાદથી ખૂબ લાંબો સમય વિરમગામ, માંડલ, દેત્રોજની સેવા કરવાનો અમને અવસર મળશે તો કડીને પણ ટક્કર મારે એવી અમે વિરમગામ, માંડલ, દેત્રોજનો વિસ્તાર અમે ચોક્કસ બનાવીશું. એટલે અમારા એ બાજુના લોકોને અહીંયા આવીને જે હવે વ્યવસાય, અભ્યાસ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા સેટ થયા છે અને આ કડી હજુ પણ સારું બને એ દિશામાં આપણે આગળ વધવું છે. પણ સાહેબે એમણે ખૂબ શુભેચ્છા આપી દીધી, બહુ મોટું સ્ટેજ આપી દીધું. એ સ્ટેજ હું અત્યારે નહીં બોલું, પણ હું એમ કહીશ કે પહેલું સ્ટેજ મંત્રીનું આવે એટલે પહેલા મંત્રી બને એવી આપણે બધા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ. પછી બીજું સ્ટેજ જ્યારે આવે ત્યારે આવે. એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગે, પણ પહેલું સ્ટેજ વહેલું આવે તો યુવાન છે, ભણેલા ગણેલા છે, સમાજના નેતા છે અને ખૂબ પ્રગતિશીલ વિચારો ધરાવે છે. સુરતમાં આપ નેતા દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો. ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં પોતાને પટ્ટા માર્યા હતા. જનસભા સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા. અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યા તે બદલ પટ્ટા માર્યા હતા. ગુજરાતના લોકોને જાગૃત કરવા માટેના આ પ્રયાસ. ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. નર્મદાના રાજપીપળામાં હરસિદ્ધિ માતાના મંદિર બહાર વિવાદ સર્જાયો છે. કમ્પાઉન્ડમાં 15 જેટલા લારી ગલ્લા હટાવતા લોકોની રોજી છીનવાઈ છે. ધારાસભ્ય ચૈત્ર વસાવા લોકોની વહારે આવી પાલિકા કચેરી પહોંચ્યા હતા. પોલીસે પાલિકા બહાર કોર્ડન કરી ટોળાને અટકાવતા ઘર્ષણ થયું હતું. રાજકોટ એમએલએ રમેશ ટીલાળાના પરિવારનો વિવાદ. રમેશ ટીલાળાના બહેન દયાબેન ઉધાડે આરોપ લગાવ્યો છે. પોલીસે એમએલએના ઇશારે દયાબેન ઉધાડને ઉઠાવ્યાનો આરોપ લગાવ્યો હતો. બાપુજીએ જમીન અને અમને આપવાની વાત કરી છે. દયાબેનનું આ નિવેદન આપ્યું હતું. આ વર્ષમાં મને 8 વાર પોલીસ આગળ બેહાડી સહી માટે 8 વાર આ વર્ષમાં. અને અમે મા દીકરો વાડીએ ગયા હતા, વાડીએ આટો મારવા. અમારી આ કેસ હાલે છે, કેસ છે, વકીલ કેસ કરેલ તો દાટી મારી મા દીકરાને કે મારી નાખશો હવે અહીંયા આવ્યા એટલે બરાબર. અને પછી કાલે હું આટો મારવા ગઈ, એને અહીંયા રસ્તો કાઢ્યો અમારી વાડીમાં 35 ફૂટનો 1.5 વીઘામાં. એટલે મેં કીધું રસ્તો તમારો ન નીકળે તો કે તારે કરવાનું શું છે. મોટા ભાઈ કાલે આવ્યા 2 જણાને લઈને. મેં કીધું મારે રમેશભાઈ નથી આવતા. રમેશભાઈ મોટા ભાઈને કહે છે, પોતે હવે ધારાસભ્ય થયા ને એટલે પોતે ઓલાને કહે તમે કરજો, હું પછી વાંહે ફોડી લઈશ. એટલે એ કામ અમારું સાહેબ કરવા દેતા નથી. મેં 3 વકીલ બદલાવ્યા. એ દીનાબેન હવે પછી આવજો. પછી મને વાડીએ ધમકાવી કે તું અહીંથી વહી જા. એટલે મેં કીધું. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ઈડી હવે તપાસ કરશે. લાંચિયા અધિકારી એમડી સાગઠિયાની ઈડી તપાસ કરશે. એન્ટી કરપ્શન બ્યુરો બાદ હવે અગ્નિકાંડ મામલે ઈડી પણ તપાસ કરશે. ઈડીએ સાગઠિયાની તપાસ સંદર્ભે કોર્ટમાં અરજી કરી હતી. સુરતના ખટોદરા, પાંડેસરા, ભેસ્તાન અને ઉધના વિસ્તારમાં ધમધમતા કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા પાલિકાની ડ્રેનેજ લાઇનમાં એસિડ અને કેમિકલ યુક્ત પાણી છોડવાના કારણે સેકન્ડરી અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડતા ડ્રેનેજ સમિતિના ચેરમેન દોડતા થયા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા ગટરના ગંદા પાણીને શુદ્ધ કરીને પાંડેસરા અને સચિનના ઉદ્યોગોને પાણી પૂરું પાડવામાં આવે છે. આ પૈકી બમરોલી ખાતે આવેલ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી 40 MLDનો પ્લાન્ટ કે જ્યાં ઉધના, પાંડેસરા અને ભેસ્તાનનું પાણી આવે છે, ત્યાં ગરીબ જે પાણીની આવક જે હતી તે ખૂબ ગંદુ અને કેમિકલયુક્ત પાણી હોવાથી ટર્સરી પ્લાન્ટને નુકસાન ન થાય એના માટે ટર્સરી પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો હતો. સરદારપુર બંદરે કેમિકલ આવતા દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થયું છે. ભાવનગરમાં છેલ્લા માછીમારો અને પક્ષીઓને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે. તળાજા કોંગ્રેસ પ્રમુખ અને માછીમારો કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. કેમિકલથી થયેલ નુકસાનના વળતરની માછીમારોએ માંગ કરી હતી. અલંગમાં 35 નંબરનો પ્લોટ ધરાવનારે દરિયાને પ્રદૂષિત કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. ત્યાં સર્જાણેલી છે ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો કાંઠે આવેલો છે. આ એક કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. એની અમે તપાસની માંગણી કરી હતી. જે જીપીસીબી દ્વારા આની તપાસ ચાલી રહી હતી
તો જીપીસીબીએ રિપોર્ટ પોતાનો ગાંધીનગર મોકલ્યો હતો. અમે કલેક્ટર સાહેબને, પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને, જીએમબીને, જીપીસીબીને, ફિશરીઝને અને ફોરેસ્ટને આના આવેદનપત્રો ગત 20 દિવસમાં આપેલા છે. છતાં પણ માત્ર ગાંધીનગર જીપીસીબી દ્વારા 25 લાખનો સામાન્ય દંડ ફટકારીને એ કંપનીને બીજું કંઈ નથી કર્યું. જીએમબીએ કોઈ કાર્યવાહી નથી કરી, કલેક્ટર સાહેબે કોઈ કાર્યવાહી નથી કરી. મોરબીમાં ફરી પ્રદૂષણ ફેલાવતા તત્વો બેફામ બન્યા હતા. ગોર ખીજડીયા ગામ પાસે મચ્છુ નદીમાં પ્રદૂષણ કંપનીએ કેમિકલયુક્ત પાણી નદીમાં છોડ્યું હોવાની શંકા છે. નદીમાં પ્રદૂષણ હોવાની ફરિયાદ બાદ જીપીસીબી એક્શનમાં આવ્યું. જીપીસીબીએ નદીમાંથી પાણીના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા હતા. ગામના સરપંચે કંપની પર કેમિકલ છોડ્યાનો આક્ષેપ કર્યો હતો. થોડાક સમયથી અમારે અહીંયા ઇન્ડસ્ટ્રી ઝોન આવેલો છે આગળ, એમાં પેપર મિલના કારખાના છે. એ કારખાના આવ્યા પછી વારે વારે ક્યારેક ક્યારેક કેમિકલ વાળું પાણી છોડે, એની ઇફેક્ટ 1 મહિના સુધી રહે. અત્યારે સિઝન ખેડૂતો માટે જીરાની અને ઘઉંની ખાસ સિઝન છે, પિયત ચાલુ છે બધાના. 2 દિવસ પહેલા જે લોકોએ ફૂલ કેમિકલ વાળું પાણી છોડેલું, એનાથી વ્યાપક પ્રમાણમાં ગોરખીજડીયાની ખેતીને નુકસાન થયેલું છે. અને કારખાનાના સંચાલકોને અમે ફોન કરેલા કે તમે આ પાણી કાઢતા હોય તો અત્યારે રહેવા દો અને આમાં તમે આ કેમિકલ વાળું પાણી ના કાઢો. કારખાનાવાળાનું એવું નિવેદન છે કે અમે આ કાંઈ કાઢતા જ નથી, અમારા કારખાનામાં પાણી આવતું જ નથી. તો હવે આ કેમિકલ પાણીમાં ક્યાંથી આવે છે એ જીપીસીબી અમને જણાવે. 35-40 ભેગું છે, 10-12 ગાયું છે, પણ અમે નદીમાં લઈને આવી શકતા નથી, પાણી પી શકતા નથી અને નદીમાં પડે સીધા ચામડા બગડી જાય. એટલે આ કેમિકલ નદીમાં બંધ કરવાની અમારી માંગણી છે. ખાદ્ય પદાર્થોમાં જીવાત મળતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે અમદાવાદની દિવાન પાણીપુરી નામની દુકાન સીલ કરવામાં આવી. અમદાવાદમાં દિવાન પાણીપુરીમાં જીવાત નીકળતા કાર્યવાહી થઈ હતી. ગ્રાહકે પાણીપુરીમાં વંદો નીકળવાની ફરિયાદ કરી હતી. ફરિયાદના પગલે એએમસીના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી. અનુભવમાં એવું હતું કે અમે અમારા મિત્રો સાથે પાણીપુરી ખાવા માટે આવ્યા હતા અને પાણીપુરી 1-2 ખાધી અને પછી હું ખાવા જતો હતો અને મેં જોયું તો અંદરથી વંદો નીકળ્યો. એટલે મેં સ્ટાફ મેમ્બરને પૂછ્યું કે ભાઈ આ શું છે. એમણે ચેક કર્યું તો એમની પાસે જવાબ નહોતો. એટલી વારમાં બીજા ભાઈ આવ્યા અને કે આ તો હવે આવું તો આવતું રહે, અમે અંદર નાખવા થોડી ગયા હતા, એ તો ક્યાંકથી ઉડીને આવી ગયું હોય, અમને ના ખબર હોય આવી. નિયમોનો ભંગ કરતા ફૂડ સ્ટોલ સામે એમસીની લાલાંખ. અમદાવાદમાં ફ્લાવર શોના સ્ટોલ નંબર 1 અને 2 ને સીલ કરવામાં આવ્યા છે. ફાળવેલી જગ્યા કરતા વધુ જગ્યામાં ધંધો કરતા હોવાની કાર્યવાહી થઈ. ત્યારે અગાઉ ગંદકી મામલે ફરિયાદ મળતા ચેતવણી પણ આપવામાં આવી હતી. વધુ સમાચારો પર નજર કરીશું, પણ હાલ સમય થઈ રહ્યો છે બ્રેકનો. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં વધુ એક યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પિતાએ ઠપકો આપતા યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સુરતના પાંડેસરાના શિવનગર વિસ્તારની આ ઘટના. જમવામાં મીઠું વધુ નાખી દેતા અને મોબાઈલને લઈને ઠપકો આપ્યો હતો. પરિવારમાં એકમાત્ર દીકરીએ આપઘાત કરતા શોકનો માહોલ. कल तो हम लोग को गए थे, तब तक तो उसने आत्महत्या कर ली थी. तो उसका पापा 17+18 की जैसा लग रही है. बस उसका पापा ने थोड़ा खिंचवाया, नमक ज्यादा हो गया था सब्जी में, थोड़ा मोबाइल में व्यस्त रहती थी, नमक क्यों जैसा कर दिया, इसकी वजह से उसने आत्महत्या कर ली. मैं तो ये कहना चाहता हूँ माँ बाप को आजकल के ये सोशल मीडिया से दूर रखे. મોબાઈલ જેવા સામાજિક દૂષણને લઈને આરોગ્ય મંત્રીનું નિવેદન. સામાજિક દૂષણને લઈને ભવિષ્યમાં કાયદો બનશે. ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. પહેલા પરિવાર કુટુંબને સામાજિક દૂષણને રોકવો પડશે. નાના બાળકો અત્યારથી જ મોબાઈલનો વધુ ઉપયોગ કરે છે. ઋષિકેશ પટેલનું નિવેદન. જે દૂરોગામી અસરો છે આ બાળકો મોબાઈલ વાપરે એના માટે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના ધ્યાને પણ આ વાત આવી છે. એટલે ચોક્કસ રાજ્ય કક્ષાએ કેવી રીતે આને વર્કઆઉટ કરવું એ હવે સીએમ સાહેબની સૂચના મળેથી ચોક્કસ આ સામાજિક દૂષણને રોકવા માટે પહેલાં તો કુટુંબ તૈયાર થાય, સમાજ તૈયાર થાય. કોઈ પણ કાયદો બને તો એ કાયદા માટે સામાજિક દૂષણ જ્યાં જ્યાં હોય ત્યાં સમાજે તૈયાર થવું પડે, કુટુંબે તૈયાર થવું પડે અને વ્યક્તિએ પણ તૈયાર થવું પડે. એના માટે કાયદો તો આપણે બનાવીશું અને ભવિષ્યમાં બનશે પણ ખરો. કારણ કે આ સામાજિક દૂષણની ચિંતા સરકાર લેવલે અને સમાજ લેવલે પણ અન્ય ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી આપણને જોવા મળે છે.
રાજકોટમાં 22 વર્ષીય મેડિકલ વિદ્યાર્થીનીનો આપઘાતનો પ્રયાસ. એમ્સમાં મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મૂળ છત્તીસગઢની અને રાજકોટમાં પીજીમાં રહેતી હતી વિદ્યાર્થીની. આપઘાતના પ્રયાસ પહેલા 181 મહિલા હેલ્પલાઇન પર ફોન પણ કર્યો હતો. તબીબ બોયફ્રેન્ડ સાથે ઝઘડો થતા આ પગલું ભર્યું હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા વિદ્યાર્થીનીને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. વરાછાના એમએલએ કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને ફરી પત્ર લખ્યો છે. આયુષ્માન કાર્ડમાં પડી રહેલી હાલાકી મુદ્દે રજૂઆત કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સમસ્યાના હલની માંગણી કરવામાં આવી. ઇમરજન્સીમાં અનેક લોકોના ઓપરેશન અટવાયા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ઘણા દર્દીઓ કાર્ડ એપ્રુવલની રાહમાં પથારીએ પડ્યા હોવાની પણ રજૂઆત કરાઈ હતી. ઇમરજન્સીમાં અનેક લોકોના ઓપરેશન એપ્રુવલની રાહમાં પથારીમાં પડ્યા હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. કુમાર કાનાણી દ્વારા મુખ્યમંત્રીને ફરીવાર પત્ર લખવામાં આવ્યો હતો. આયુષ્માન કાર્ડને લઈને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. આયુષ્માન યોજનાની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારના 5-5 લાખ રૂપિયા મળે, કુલ 10 લાખ રૂપિયા સારવાર માટે લોકોને મળી રહ્યા છે. યોજના ખૂબ સરસ છે. ગરીબ અને મધ્યમના લોકોને જીવા દોરી સમાન છે. પરંતુ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું જે કૌભાંડ બન્યું છે, એ કૌભાંડને અટકાવવા માટેના પ્રયાસો થવા જોઈએ, ચોક્કસ હું માનું છું. ખોટી રીતે કોઈ યોજનાનો લાભ લે અને આમાં કોઈ ખોટું થતું હોય તો ન થવા દેવું જોઈએ. પરંતુ કોઈ એક ઘટના ઘટે, એક જગ્યાએ કૌભાંડ થયું અને પછી આખા ગુજરાતના લોકોને મુશ્કેલીઓ ઊભી થાય, એવું જે બન્યું છે. આજે આયુષ્યમાન ભારતના કાર્ડની અંદર કોઈને સારવાર લેવી હોય તો એપ્રુવલ લેવું હોય. આયુષ્માન કાર્ડને લઈને આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું હતું. ઋષિકેશ પટેલે કહ્યું કે કાર્ડ માટે દરેક ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવે છે. ગેરલાયક વ્યક્તિ કાર્ડ ન કઢાવી જાય તેની પણ ચિંતા કરાઈ છે. એમાં ફ્રી ઓથમાં પણ વાર થતી. આ પ્લાન્ટ સર્જરીઓની વાત છે. ઇમરજન્સી સર્જરીમાં તો તરત જ મળી જાય છે મંજૂરી, પરંતુ કાર્ડ કઢાવવા માટે કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો પૂરી ચકાસણી કરી કોઈ ગેરલાયક વ્યક્તિ કાર્ડ ના કઢાવી જાય એની પણ ચિંતા કરીએ છીએ. વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ વિવાદમાં આવી છે. દર્દીના સ્વજનોએ હોસ્પિટલને લઈને બળાપો ઠાલવ્યો હતો. હોસ્પિટલમાં સુવિધાને લઈને સ્વજનોએ આક્ષેપ કર્યો હતો કે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે સ્ટ્રેચર પણ નથી. હોસ્પિટલમાં સ્ટાફની પણ ભારે અછત જોવા મળી હતી. સિક્યુરિટી સ્ટાફને લઈને તબીબોનો દુર્વ્યવહાર પણ સામે આવ્યો હતો. પર અમે જાતે અંદરથી લઈ આવ્યા, પછી અમે ત્યાં આગળ જે સિક્યુરિટી ગાર્ડ છે એને કહ્યું કે માણસને મોકલો સ્ટ્રેચર લેવા માટે, લઈ આવો. તો કે અમારું કામ નથી, તેમાં પાસે સ્ટાફ નથી, અમે તમને આપીને તમે જાતે લઈ જાઓ. આપણા પાસે ફૂલ ટીચિંગ સ્ટાફ, ફૂલ નર્સિંગ સ્ટાફ, ફૂલ બેડ્સ. અત્યારે મારા હોસ્પિટલમાં 70% ઓક્યુપન્સી રેટ છે, જે યુઝ્યુઅલી છે ને 50% ઓછા છે. નહીં, કોઈ ખોટું નથી બોલતો, કમ્યુનિકેશન એરર હશે. તમે એક છે ને બેઝિકલી શું છે કે આટલું બધું વર્કલોડ હોય કે કમ્યુનિકેશન પ્રોબ્લેમ થઈ શક્યું હોય. કોઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જીએમઈઆરએસ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વડોદરામાં આવેલી ગોત્રી જીએમઈઆરએસની મુલાકાત લીધી હતી. આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગોત્રી હોસ્પિટલોનો તમામ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. વિસ્તારની અંદર કમસે કમ એક વ્યવસ્થાઓ એવી હોય કે જેથી કરી અમદાવાદ મેડિસિટી ઉપર જે ધસારો, પેશન્ટનો ધસારો થાય છે ઓછો થાય અને એને લોકલી આ બધી સગવડ મળી રહે એ માટેની આજની મુલાકાત. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કાર્તિક પટેલને કોર્ટથી ઝટકો લાગ્યો છે. કોર્ટે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલના જમાઈએ અરજી કરી હતી. ધરપકડથી બચવા માટે કાર્તિક પટેલ વતી અરજી કરવામાં આવી હતી. કોલ્ડ પ્લેના કોન્સર્ટને લઈને આયોજકોને નોટિસ આપવામાં આવી છે. બાળ સુરક્ષા આયોગના જિલ્લા યુનિટે આ નોટિસ પાઠવી છે. જિલ્લા સુરક્ષા એકમ તરફથી આયોજકોને નોટિસ આપવામાં આવી છે. બાળકોના હિત માટે કામ થાય તે જરૂરી. બાળકોને થતી શારીરિક અને માનસિક અસરના કારણે એ જરૂરી છે. મારા ધ્યાનમાં આવ્યું એ મુજબ જે જિલ્લા સુરક્ષા એકમ તરફથી આ નોટિસ પાઠવવામાં આવી છે આયોજકોને. એટલે પહેલાં તો હું એ કહીશ કે બાળકોને લગતા ઘણા બધા વિભાગો છે કે જે શિક્ષણ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય કે સમાજ સુરક્ષા હોય કે બાળ સુરક્ષા હોય.
એટલે બાળકોના હિતને લઈ અને આ જે વસ્તુ થઈ છે એટલે ખરેખર આમ તો કાયદાકીય રીતે વસ્તુ જરૂરી છે કે બાળકોનું હિત અને બાળકોની સુરક્ષા માટે આ વસ્તુ કરવી જોઈએ. કચ્છમાં બોરવેલમાં ફસાયેલી ઇન્દિરાનું રેસ્ક્યુ ઓપરેશન વહેલી સવારથી જ યુવતીને બચાવવાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ભુજના કંઢેરાઈ ગામે 490 ફૂટે ઊંડે યુવતી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું. ભુજ અને ભચાઉની ફાયર વિભાગ સહિત એનડીઆરએફની ટીમ પણ બોલાવાઈ છે. યુવતીના રેસ્ક્યુ ઓપરેશનમાં આર્મીની ટીમ પણ પહોંચી છે. પણ સવારના એ 5 વાગે નીકળ્યા હતા રૂમમાંથી અંદરથી. પછી 2 છોકરી હતી, એક મારી ને એક મારી બેન. તો ઈકી કરીને મારી બેન છોકરી હતી જે એ તો હાલી આવી રૂમમાં ને હું મારે બાથરૂમ જવું હોય એના બહાને અહીંયા બારે હતી. એના પછી 5:30 વાગે હું જાગ્યો તો બધાને ખાવાના બનાવવા માટે બધાને ઊભા કર્યા કે હાલો ભાઈ હવે આપણે ખાવાનું બનાવીએ. અહીંયા યુવતી જે હતી પરિવારના કહેવા પ્રમાણે બચાવનો અવાજ આવતા એ લોકો ગયા તો એમને એવું લાગે છે કે બોરવેલની અંદર યુવતી ફસાઈ ગઈ છે. અત્યારે આપણે એમને ઓક્સિજન સપોર્ટ અને કેમેરાથી આપણે એની સ્થિતિ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. બોર 500 ફૂટ ઊંડો હોય એટલે અત્યારે જહેમત કરી રહ્યા છીએ. 19 વર્ષની ઉંમર પરિવારજનો પ્રમાણે કહેવાની થાય છે અને સવારે 6:30 વાગ્યાથી એમનું કહેવું છે કે બાળકી નીચે છે. તો અત્યારે આપણે એની રેસ્ક્યુ કરી રહ્યા છીએ. ઘટનામાં રાજસ્થાનનો એક સ્ટાફ છે મજૂરી કામ માટે, તો એ લોકો અહીંયા મજૂરી કામ કરે છે. તેમાં 2 છોકરીઓ અમારા અહીં 3 રૂમ છે તેમાં એટલા રૂમમાં સૂતી હતી અને સવારના 5 વાગે પેશાબ પાણી માટે ઉઠી. પછી એક છોકરી અચાનક હવે એને શું સૂજ્યું મગજમાં તે બોરવેલ ખોલી કરીને એમાં પડી ગઈ. અમને 5:42 ખબર પડી. તરત જ અમે અમારી રીતે પ્રાઇવેટ કેમેરા બોલાવીને જોવડાવ્યું તો 500 ફૂટે પહોંચી ગઈ હતી. પછી પોલીસ ફરિયાદ કરવા પદર ગયા તો એ લોકોનો 20 મિનિટની અંદર એટલો બધો સ્ટાફ આવી ગયો, 100-200 જણાનો. અત્યારે તો 200-250 જણા છે, 250 જણ છે. પછી મિલિટરીનો સ્ટાફ આવી ગયો, कलेक्टर साहब हाजिर છે બધો. अंदाजे 500 फीट डीप बोर के अंदर एक 18 वर्ष की युवती अभी फंसी हुई है. फायर की टीम, इमरजेंसी रिस्पॉन्स सेंटर गांधीधाम, बीएसएफ की पूरी टीम स्थल पे है. स्थानिक पुलिस प्रशासन भी स्थल पे है. सतत ऑक्सीजन अंदर दी जा रही है. વડોદરામાં આવેલી ખુલ્લી કેનાલ એ મોતની કેનાલ બની છે. વેમાલીમાં આવેલી ખુલ્લી કેનાલમાં 12 વર્ષનો કિશોર ડૂબ્યો હતો. કિશોરનો પગ લપસી જતા ડૂબ્યો હોવાની માહિતી સામે આવી. ફાયર બ્રિગેડની ટીમે કિશોરની શોધખોળ હાથ ધરી. ઘટનાને પગલે કેનાલ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોરબંદરના કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં 3 જવાનોના મોત નીપજ્યા હતા. કોસ્ટગાર્ડના 3 જવાનોના મૃતદેહોને જામનગર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ 3 જવાનોના મૃતદેહોને પોરબંદર લઈ જવામાં આવશે. મહત્વનું છે કે ભારતીય તટરક્ષક દળના કમાન્ડર જેજી સૌરભ, ડેપ્યુટી કમાન્ડર SK યાદવ અને નાવિક મનોજ પ્રધાનનું મોત નીપજ્યું હતું. વડોદરાના વાઘોડિયામાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરે બાઇક ચાલકને અડફેટે લેતા મૃત્યુ થયું હતું. બાઇક પર સવાર એકનું મોત, એક ઇજાગ્રસ્ત થયો હતો. દિલીપ બારિયાનું મોત થયું છે. દશરથ પટેલ ઇજાગ્રસ્ત થયા હતા, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બજારમાંથી સામાન ખરીદીને ઘરે પરત ફરતા હતા. વડોદરાના વાઘોડિયામાં મિલકતની અદાવતમાં હત્યા થઈ છે. અભરમપુરા ગામમાં પૌત્રએ દાદીની હત્યા કરી છે. તીક્ષ્ણ હથિયારના ઘા મારી દાદીને મોતને ઘાટ ઉતાર્યા હતા. અગાઉ પણ જમીનમાં ભાગ લેવા ઝઘડો કર્યો હતો. પોલીસે કાર્યવાહી કરતા આરોપી કરણસિંહની ધરપકડ થઈ. પુત્રના પૌત્ર સાથે તેઓ દરિયાપુર અભરામપુરા ગામે રહેતા હતા અને સવારે મોટો પુત્ર છે કે જેનું નામ છે કરણભાઈ નાઓએ તેમને માથાના ભાગે 2 ફટકા મારી દીધેલા અને એના કારણે તેઓનું મોત નીપજેલાની વિગત છે. હાલ તપાસ. સુરતના પાંડેસરામાં મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચ્યો હતો. કર્મયોગી સોસાયટી નંબર 2 માંથી મૃતદેહ મળ્યો હતો. પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની આશંકા. પાડોશીઓના કારણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. રૂમની અંદરથી દુર્ગંધ આવતા રૂમ માલિકને જાણ કરાઈ હતી. પોલીસે રૂમની તપાસ કરતા મહિલાનો મૃતદેહ મળ્યો. પોલીસ તપાસમાં મહિલાના શરીરના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા. પાંડેસરા પોલ્યુશન વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી વિભાગ 2 માં એક બંધ મકાનમાં ડેડ બોડી મળી આવી છે. ડેડ બોડી મહિલાની છે. 2-3 દિવસ અગાઉ તેમનું મૃત્યુ થયાનું પ્રાથમિક રીતે જણાય છે. ડેડ બોડી ઘણી ડિકમ્પોઝ છે
FSLને બોલાવી છે અને PM માટે મોકલી આપનાર છે. PM કર્યા બાદ ખ્યાલ આવશે કે કયા કારણસર તેમનું મૃત્યુ થયું છે. સર, પર્યટન સ્થળ દીવને વધુ એક દાગ લાગ્યો છે. અગાઉ અહીં ભાજપ અગ્રણીની હોટલમાં ચાલતી પાર્ટી ઝડપાયા બાદ હવે હોટલ કેશવમાં ખુદ સંચાલક દ્વારા જ ચાલતા હની ટ્રેપના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. યુવતીની મદદથી નબીરાઓને શરીર સુખ માણવા બોલાવીને હોટલના રૂમમાં છુપા કેમેરાથી અંગત પળોના વિડીયો ઉતારી બ્લેકમેલ કરી રૂપિયા પડાવતા હતા. ઉલ્લેખનીય છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિ છેલ્લા 5 માસથી ચાલતી હતી. આ પ્રવૃત્તિની દીવ પોલીસને બાતમી મળતા હોટલ સંચાલક સંજય રાઠોડ અને અલ્તમસ મંસૂરીની ધરપકડ કરવામાં આવી હતી અને હોટલ કેશવ હોટલમાં ચેકિંગ કરતા રૂમ નંબર 203માં ગોઠવેલા કેમેરા અને મોબાઈલ વિડીયો રેકોર્ડિંગ મળ્યા હતા. સુરત પોલીસ નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અભિયાન અંતર્ગત સુરતની ઉમરા પોલીસ નશીલા પદાર્થોની થતી હેરાફેરીને ડામવા પેટ્રોલિંગમાં હતી. જે પેટ્રોલિંગ દરમિયાન સુરતની ઉમરા પોલીસને માહિતી મળી હતી કે દોડ રોડ ખાતે આવેલા ઇન્ડોર સ્ટેડિયમ પાછળ હાર્દિક પરમાર નામનો શખ્સ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરવા આવી રહ્યો છે. ઉમરાના સર્વેલન્સ સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભીખુબા તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર માલજીભાઈ તથા કોન્સ્ટેબલ શુભમ રમેશભાઈનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળની ગલીમાં હાર્દિક પરમાર નામનો ઈસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે. મહેસાણાના ઊંઝામાં થયેલા હુમલામાં એકનું મોત થયું છે. હુમલામાં ગંભીર ઘાયલ કાર ચાલકનું મોત નીપજ્યું છે. પાટણ ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અજાણ્યા શખ્સોએ મોબાઈલની લૂંટ કરી હુમલો કર્યો હતો. ઘાયલ પ્રતાપજી ઠાકોરનું મોત થતા હુમલો હત્યામાં પરિણમ્યો છે. સુરતમાં ITIનો અભ્યાસ કરતા વિદ્યાર્થી સગીરની અઠવા પોલીસે ધરપકડ કરી છે. 2 પૈકીનો એક આરોપી ઓનલાઈન ફ્રી ફાયર ગેમમાં 14,000 જેટલી રકમ હારી ગયો હતો. માતાના ગૂગલ પેમાંથી ચોરી છુપેથી 14,000 જેટલી રકમ ઉપાડી ગેમમાં હારી ગયો હતો. જેની જાણ માતાને નહીં થાય તે માટે સગીર વયના મિત્ર જોડી મળીને બેંક ATMમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, બંને ગુનાને અંજામ આપવા મોટરસાયકલની પણ ચોરી કરી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે સગીર સહિત બંને આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. જાન્યુઆરી 2025ના દિવસે નાઇટમાં ગોપીપુરા હનુમાનપુરા 4 રસ્તા પાસે આવેલા ICICI બેંકનું ATM તોડવાનો પ્રયત્ન થયેલો અને એના અનુસંધાને ICICI બેંકના ઓફિસરો દ્વારા અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 305 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલો અને એ ગુનાની તપાસમાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ વિવિધ વિસ્તારના CCTV ચેક કરતા હતા. દરમિયાન CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હેડ કોન્સ્ટેબલ કારાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની બાતમીના આધારે 2 ઈસમોને પકડવામાં આવેલા. સુરતમાં જાહેરનામાનો ભંગ કરતો વિડીયો વાયરલ થયો છે. સચિન GIDCમાં તલવાર વડે જાહેરમાં કેક કટિંગ કરતો વિડીયો સામે આવ્યો. 4 યુવાનોએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. પોલીસે જાહેરનામાનો ભંગ કરનારા 4 લોકોની ધરપકડ કરી છે. તો જે રીતે સચિન GIDCમાં તલવાર વડે કેક કાપતો જાહેરમાં કેક કટિંગ કરતો વિડીયો સુરતથી વાયરલ થઈ રહ્યો છે. 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં કામ કરતા શ્રમિકો વચ્ચે થયેલ રકઝક બાદ મારામારીને મામલે બોપલ પોલીસે 113 લોકોની અટકાયત કરી છે. જ્યારે પોલીસ કર્મી પર હુમલાના કિસ્સામાં 16 લોકોની ધરપકડ કરાઈ છે. પહેલા ઘુમા તરફ જવાના રસ્તા પર શેલ્બી હોસ્પિટલ નજીક ગઈકાલે સાંજે મહિલા શ્રમિકની છેડતી કરી હતી. જે બાદ મામલો બીચક્યો અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ટોળા વચ્ચે મારામારી થઈ હતી. પોલીસ ઘટના સ્થળ પર તપાસ કરવા પહોંચતા હુમલો કરવામાં આવ્યો હતો. આ આખા પ્રકરણમાં ટોટલ 3 FIR દાખલ કરવામાં આવી છે. એક FIR જે છે છેડતીની FIR છે, જેમાં મુખ્ય આરોપી જે દિનેશ કરીને છે, ઓર બીજી જે છે રાઇટિંગ અને ગંભીર ઇજાનો એક બીજી જે છે, ઓર ત્રીજી જે છે આ સરકારી નોકર ઉપર હુમલોની છે. એમાં સેક્શન જૂની IPCના સેક્શન 333 અને એમ જે હુમલો હતો, જે જીવલેણ હુમલો હતો, તેમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ દાખલ કરવામાં આવેલો છે. આમાં ટોટલ રાજકોટના રૈયા રોડ પર મહિલાએ રોફ જમાવ્યો હતો. સિટી સેન્ટર પાસે મહિલા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. નંબર પ્લેટ વિનાની કાર નો પાર્કિંગમાં પાર્ક કરી રોફ જમાવ્યો હતો. એડવોકેટ હોવાનું કહી પોલીસ કર્મીઓ સામે રોફ જમાવ્યો. ફરી એકવાર ખાનગી શાળાઓની મનમાની સામે આવી છે. મોરબીમાં વિદ્યાર્થીઓનો જોખમી સવારી કરતો વિડીયો વાયરલ થયો છે. હળવદમાં સ્કૂલ બસમાં જોખમી રીતે સવારી કરતો વિડીયો સામે આવ્યો. બાળકો જોખમી રીતે દરવાજા પાસે લટકીને જતા જોવા મળ્યા.
અગાઉ રિક્ષામાં લટકીને જતા વિદ્યાર્થીઓનો વિડીયો સામે આવ્યો હતો. સંગઠન પર્વને લઈને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ થયો છે. શહેર અને જિલ્લા પ્રમુખોને લઈને કમલમ ખાતે બેઠક યોજાઈ હતી. સંગઠન મહામંત્રી રત્નાકર, મુખ્ય ચૂંટણી અધિકારી સાથે બેઠક થઈ. જિલ્લા વાઇઝ ચૂંટણી અધિકારીઓને સાંભળવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લા પ્રમુખની જાહેરાત પહેલા જ વિવાદ સામે આવ્યો છે. ભાજપના જ આગેવાને પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી. અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખનું ફોર્મ રદ થતા વિવાદ થયો. રાજેશ કટારિયાનું ફોર્મ કારણ વિના રદ કરી દેવામાં આવ્યું. જિલ્લા પ્રમુખ પદ માટે 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. રાજેશ કટારિયાએ ભાજપના નિયમો પર સવાલ ઉભા કર્યા હતા. હાલના જિલ્લા પ્રમુખના ફોર્મ પર પણ સવાલો ઉભા કર્યા હતા. નિયમો વિરુદ્ધ જઈ વર્તમાન પ્રમુખનું ફોર્મ ભર્યાનો આક્ષેપ થયો. સાહેબ, મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે, મને એવી ખબર મેસેજ મળ્યા છે એ સાચા એગ્યુ થાય છે કે હા સાચી વાત છે. મેં સાહેબ રીઝન શું છે? તો મને એવું કે તમારા ફોર્મની અંદર તમે સક્રિય સભ્ય તો છો જ, પણ એક જ નંબર તમે બે જગ્યાએ લખ્યો છે, ઉપર અને નીચે. ફોર્મની અંદર 2 જગ્યાએ સક્રિય સભ્ય નંબર લખ્યો છે, એના કારણે તમે ફોર્મ રદ કરવામાં આવ્યું છે. મેં ગઈકાલે 17 લોકોએ ફોર્મ ભર્યા હતા. 17 નથી અમારા વર્તમાન પ્રમુખ છે એ પાર્ટીની ગાઈડલાઈનમાં એવું આવે છે કે ભાઈ જે તે જિલ્લાના હોય તેને પ્રભારી બનાવ નથી આવતું. તો એક શક્ય કેવી રીતે બન્યું? બીજું કે એ વર્તમાન પ્રમુખશ્રી છે એ 2024ની અંદર ઉભેર ગામની અંદર એમણે ઉભેર ગામનો ઘટની બતાવી. 2024માં સક્રિય સભ્ય બન્યા. અને અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં BISના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના 78મા વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં બાળકો માટે તૈયાર કરાયેલી કોમિક બુકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. આપણને મંત્ર આપ્યો છે કે મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ. મોદી સાહેબની લીડરશિપમાં ભારત વિશ્વની 3જી મોટી આર્થિક સત્તા, સબ સ્ટાન્ડર્ડ એવી એક છાપ, અને તે વડાપ્રધાનશ્રીના નેતૃત્વને આપ સૌના પરિશ્રમથી હવે 360 ડિગ્રી બદલાઈ ગઈ છે. બ્રાન્ડ ઇન્ડિયા, બ્રાન્ડ બિલ્ડિંગમાં પણ BISની ભૂમિકા અગત્યની છે. આદરણીય વડાપ્રધાનશ્રી આ દિશામાં આગવા કદમ લઈને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવાના આયામો અપનાવ્યા છે. સ્ટાન્ડર્ડ પ્રોડક્ટોને વિશ્વભરમાં પહોંચાડી આપણા પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે કે ભારતને એક વિકસિત દેશ બનાવો, ડેવલપ દેશ બનાવો અને દુનિયાની 3rd બિગેસ્ટ ઇકોનોમી બનાવી, એમાં BISનો રોલ ખૂબ અગત્યનો રહેશે. અને BIS પ્રમાણિત પ્રોડક્ટો विश्व में एनी एक नवी पोजीशन लेसे. हम लोगों ने विभिन्न कॉमिक बुक्स बनाई हैं गुजराती भाषा में, जिसमें सरल भाषा में और रोचक माध्यम से उन बच्चों को ISI मार्क, विभिन्न उत्पादों में ISI मार्क कैसे देखना है और कितना महत्वपूर्ण है उसके बारे में जानकारी दी गई. ये सभी हमारे इतने स्टैंडर्ड क्लब्स हैं, जितने स्कूल हैं, उन सब में ये जो पुस्तकें जो है वितरित की जाएंगी. आज उसके ये जो આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડોદરાના પ્રવાસે પારુલ યુનિવર્સિટી દ્વારા આયોજિત કોન્ક્લેવમાં હાજર રહ્યા હતા. નેશનલ હેલ્થકેર સ્કિલ્સ કોન્ક્લેવ 2025માં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાની ગોત્રી GMERS FDCA લેબની પણ મુલાકાત લીધી હતી. SSG હોસ્પિટલમાં નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. मैं मानता हूं कि ये कॉन्क्लेव आगे के समय में जब तक कोई पेशेंट हॉस्पिटल पहुंचे उससे पहले उसको वहां तक पहुंचाने के लिए जो स्किल्स, जो जिस हाथों में आने वाला है पेशेंट, एक्सीडेंट हुआ है तो पहले उसको क्या ट्रीटमेंट दे, ये तो हाल समाचार में बस आटलू ज. आप जोता रहो गुजरात फर्स्ट. नमस्कार.